તને લગ્ન પહેલાં જ કીધું હતું ને કે આપણા ઘરમાં કોઈ વહુ નોકરી નથી કરતી, તો લગ્નના આટલા વર્ષો પછી હવે તને શું એવું છે કે નોકરી કરવી છે? અરે પણ તને ખબર તો છે કે આ ઘરમાં તારા વિના હાલતું જ નથી, જરાય તે એક મિનિટેય નથી હાલતું. આ ઘરનું બધું કામ કોણ કરશે? તો હવે તને શું છે નોકરી કરવાનું? અરે મમ્મી, તમે અત્યાર સુધી જે કાંઈ કીધું છે ને એમ હું કરતી આવી છું. અને મને ફરિયાદ નથી તમારાથી કે પછી કોઈનાથી. ફરિયાદ તો મને મારાથી છે કે મારા મમ્મી પપ્પાની મેં વાત માનીને લગ્ન કરી લીધા. મારે તો મારે પોતાને કંઈક બનવું હતું ને કંઈક કરવું હતું, પણ મમ્મી પપ્પાએ લગ્ન કરાવી દીધા. હા, પણ તને શું થયું છે એ તો કે. મારે રોજ તમારા છોકરા પાસે નાની નાની વસ્તુ માટેની ભીખ માંગવી પડે છે, અને એને મારું માન સન્માન જરાય નથી. આ અત્યાર સુધી તે કાંઈ અમને કીધું કેમ નહીં? અને અમને તો એમ હતું કે તને આ ઘરમાં કાંઈ ખોટ નથી, તો અત્યાર સુધી તે કેમ ન કીધું? મમ્મી, જ્યાં સુધી સહન થતું હતું ને ત્યાં સુધી મેં સહન કર્યું, ને હવે નથી સહન થતું, એટલે મેં નક્કી કરી લીધું છે. અને હું તમને શું કહું, તમે એના ઉપર જ ડિપેન્ડ છો ને. તમારી કોઈ વસ્તુ લાવી હોય તો મારે એની પાસે જ તે કહેવું પડે છે ને બધું. અને આ ઘરમાં મને એકેય વાતની ખોટ નથી આવવા દીધી. સાસુ એટલા પ્રેમ કરે છે, ભાભીને મને પ્રેમ કરે છે, પણ એ ખાલી મારી ઇજ્જત નથી કરતા. અને જ્યારે મારી કે તમારી કોઈ જરૂરી વસ્તુ એને પાસેથી માંગવા જાઓ ને તો એ એમ કે તમારા તો ખર્ચા જ પૂરા નથી થતા, અને તમારે તો એકલો આરામ જ કરવો છે, ને બહાર કમાવા જાઓ તો તમને ખબર પડે. અને રોજ કંઈક ને કંઈક તો જોતું જ હોય ને. અને કદાચ તમારી દવા માટે મેં કીધું હોય ને તોય 4 વાત મને સંભળાવે છે. અને મેં તમને એટલા માટે ન કીધું કે કદાચ હું તમને આ વાત કહું તો તમને દુઃખ થાય. અને મમ્મી, હું એટલી તો ભણેલી છું જ તે કે હું બહાર નોકરી કરવા જાઉં તો મને એટલો તો પગાર મળશે જ તે કે તમારી અને મારી જરૂરિયાતની વસ્તુ હું લાવી શકું. તો મારી વાત કરો છો બે એમ ને? અને તારે નોકરી કરવી છે? નોકરી કરવા હાટું ભણેલું હોવું જોવે. અને તું કાંઈ એટલી બધી ભણેલી નથી કે તને નોકરી મળી જાય. એટલે જેમ હાલે છે ને એમ હાલવા દ્યો અને ઘર સંભાળો શાંતિથી. અને તું જેને એમ કહેશ ને કે ઓછું ભણેલી છે, એણે MBA કરેલું છે. અને લગ્ન વખતે તો એટલે નહોતું કીધું કે તારે ભણેલી બહુ નહોતી લાવવી. અને મનીષા તો મને પહેલેથી ગમી જ તે ગઈ હતી, એટલે મેં એને ના પાડી હતી કે તું કહેતી નહીં ભાવિનને કે હું આટલી ભણેલી છું. અને તું અત્યારે જે કમાસ ને એની પાછળ તે કર્યું છે હું, એ તો મને કે. અને હરખી રીતે ભણ્યો નહીં એટલે સારી નોકરી ન મળી. આ તો તારા પપ્પાના હિસાબે તને આ નોકરી મળી ગઈ છે. અને આજ હવે મને એવું લાગે છે કે મેં લગ્ન વખતે જો આ મનીષાની વાત કહી દીધી હોત ને તો સારું હોત. જે મેં છુપાયું ને એ મારી ભૂલ હતી. અને તું તો એવું બતાવેશ કે જાણે તું અમારા ઉપર એહસાન કરેશ. અમે કોઈ દિવસ એવું બતાવ્યું તને કે અમે એહસાન કર્યો, તને આવડો મોટો કર્યો? અમે પોતે ફાટલા કપડાં પહેર્યા, તને હારા પહેરાવ્યા? અમે કોઈ દી કીધું કાંઈ? અને આ મનીષા જો આખા ઘરને સંભાળેશ તોય કોઈ દિવસ એણે એવો પાવર બતાવ્યો કે હું આ બધું કરું છું એમ? અને આજે આટલા ટાઈમે એનાથી સહન ન થયું એટલે એ મને કહે કે મારે નોકરી કરવી છે. અને હું અત્યારે એની હારે જ છું. હું જ કહું છું કે જા તું નોકરી કર, હું તારી હારે છું. અને તમારે બેયને જો છોકરી થાય ને તો હું એને ખૂબ ભણાવીશ. અને જ્યાં સુધી પગભર ન થાય ને ત્યાં સુધી એના લગ્ન નહીં કરાવું. કારણ કે સામેવાળા એને એવું સંભળાવશે ને કે તું તો અમારી ઉપર રહે છો. અને મનીષા, એ વખતે મેં ના પાડીને એ માટે હું માફી માંગુ છું. પણ હવે હું જ તને કહું છું જા તું તાર નોકરી કર. થેન્ક યુ મમ્મી મને સમજવા માટે. અને જોબ પર જાઉં ને એ પછી હું અહીંયા કામવાળી રાખી દઈશ, અને જોબ જાઉં એ પહેલાંય તેવું કામ કરીને જઈશ, અને જ્યારે આવું ને ત્યારે તે મારાથી થશે એટલું બધું કામ કરીશ. ઘરના કામની તું ચિંતા ન કર. હજી હું બધું કામ કરી શકું એમ છું. તું તારે તું નોકરી કર.